નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું કુલેરની પ્રસાદી। તો ફાગણ મહિનો શરૂ થઈ ગયો છે, તો ફાગણ મહિનાની જે સાતમની કુલેર ધરવામાં આવે તે આપણે કુલેરની પ્રસાદી બનાવશું। તેના માટે મેં નાની વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે, તેમાં 3-4 ચમચી જેવું ઘી લીધેલું છે અને 4 ચમચી ગોળ લીધેલો છે। તો આપણે ઘી અને ગોળને આ રીતે લોટમાં મિક્સ કરીશું। તો તમે પણ જો આ રીતે નાના બાળકો હોય અને તેના માટે શીતળા સાતમ રહેતા હોય અને આ રીતે ફૂલડા સાતમ પણ રહેતા હોય તો તમે પણ આ કુલેરની પ્રસાદી જરૂરથી ટ્રાય કરજો। તો આ એક વિસરાતી જતી વાનગી અને પરંપરા છે, તો જેના માટે આપણે કુલેરની પ્રસાદી બનાવી આ રીતે હાથથી મદદથી ગોળ અને ઘીને બંનેને મિક્સ કરીને બનાવી લેશું અને તેના પર થોડું ઘી પાથરી દેશું। તો આ રીતે આપણે કુલેરની પ્રસાદી બનાવશું। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ